ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કેરી સહિત જુવાર અને લીંબુના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભાવનગર જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે તો કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે। મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે। દ્રશ્યો પણ નુકસાનીના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ગયા છે। કુનાલ, રાજ્યમાં વરસાદી માહોલ ભાવનગરમાં પણ છવાયેલો છે, નુકસાની પણ એટલી જ થઈ છે, ઉનાળુ પાકને પણ એટલી અસર। બિલકુલ ધ્રુવીશે, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ જે પ્રમાણે કમોસમી વરસાદે કહેર વર્તાવી છે, દ્રશ્યો પ્રથમ બતાડવાના પ્રયત્ન કરશું। હાલ આપણે છીએ સોનગઢ જે તાલુકો છે ત્યાં આગળ, અને સોનગઢ ભાવનગર જિલ્લાના સોનગઢ, સણોસરા અને વલભીપુર, ઉમરાળા સહિતના જે પંથકો છે તે પંથકોમાં બાગાયતી ખેતી કરતા જે ખેડૂતો છે તેને ચોક્કસથી પડ્યા ઉપર પાટું જોઈ શકાય છે। જે પ્રમાણે કેમેરા પર્સન તુષાર છે, દ્રશ્યો બતાડશો। કેરી જે આવવાના ફાલ ઉપર હતી, પરંતુ આ પ્રકારે ખરીક પડી છે, એટલે કે ખેડૂતોને પડ્યા ઉપર પાટવું અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। બીજી તરફની વાત કરીએ તો કેરી સહિત લીંબુ જે બાગાયતી ખેતીમાં કરવામાં આવે છે તે લીંબુના પાકને પણ વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। બીજી તરફની વાત કરીએ તો જે જુવાર હોય છે, ઉનાળુ જુવાર, તેને પણ ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાન થયું છે। આપણી સાથે ખેડૂતો છે, એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું। આપણી સાથે ખેડૂત જોડાયા છે, શું કહેશો, કયું વાવેતર કર્યું હતું ને કેવી નુકસાની? અત્યારે આંબા છે, અમારે આંબા તો આવ્યા નથી અને હતું એ બધું ખરી ગયું। કઈ પ્રકારે ખર્યું છે અહીંયા, કેટલું નુકસાન છે? આજુબાજુમાં કેટલું નુકસાન? આજુબાજુમાં ઘણું નુકસાન છે, અને આ વરસાદ કરા પડ્યા અને સાંજે પવન બહુ આવ્યો, પવનમાં બહુ ખરી ગયું બધું। આની પાછળ કેટલી મહેનત હોય છે? જે કેરીનો પાક હવે લેવાની તૈયારી હતી, પરંતુ આ પ્રકારે સ્થિતિથી સરકાર સમક્ષ શું માંગ કરી રહ્યા છો? તો જે સહાય આપે એ સરકાર, બાકી આમાં તો અમારે ખોટ જ છે હાવ। ચોક્કસથી ખોટ છે તેવું કહી રહ્યા છે। તમે શું કહેશો? તમે શું વાવેતર કર્યું હતું ને અત્યારે શું સ્થિતિ ખેડૂતોની? અત્યારે મારે લીંબુ હતા અને જુવાર હતી। જુવાર 8 વીઘાની પડી ગઈ છે, લીંબુ ખરી ગયું છે, કોઈ વસ્તુ રહ્યું નથી એમાં। જે સાંજે પવન આવ્યો ને એના કારણે તકલીફ પૂરેપૂરી। અત્યારે જે પાક ઉપર તૈયાર હતું એ બધું નુકસાન થઈ ગયું છે। આસપાસમાં તે બધે, અને આંબામાં નુકસાની છે। ચોક્કસથી ધ્રુવિશા, આંબામાં પણ ઘણી બધી નુકસાની છે। દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે જે પ્રમાણે જે ખેડૂતોએ જે આ બાગાયતી ખેતી માટે, એટલે કે જે પોતાની જે કેરી છે તે કેરીનો પાલ આવે તે પૂર્વે જે પ્રમાણે ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો ને તેના કારણે ચોક્કસથી જોઈ શકાય છે કે જે આંબાઓ ઉપરથી જે કેરીઓ છે તે પણ ખરી પડી હતી। એટલે કે ગઈકાલનો જે મિની વાવાઝોડું કહીશું, કેમ કે ઉમરાળા, વલભીપુર સહિતના જે પંથકો છે તે પંથકોમાં આ પ્રકારનો જે કહેર છે કમોસમી વરસાદને પવને વર્તાયો હતો, તેના કારણે આસપાસના જે તાલુકા મથકો છે તે તાલુકા મથકો ઉપર આ પ્રકારની જે સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યના 41 તાલુકામાં જે પ્રમાણે કમોસમી વરસાદ અને મિની જે પવન છે, વાવાઝોડું છે, તેના કારણે આસપાસના જે બાગાયતી ખેતી કરતા જે વિસ્તારો છે તે વિસ્તારોના જે કહી શકાય કે આંબાથી લઈ અને અન્ય જે જણસ પાકો છે તે પાકોને વ્યાપક નુકસાન થયું છે, કેમ કે ઉનાળુ પાક લેવાની તૈયારી હતી, પરંતુ ખેડૂતો જે ઉનાળુ પાક લે તે પૂર્વે જ જે મિની વાવાઝોડા સાથે જે કમોસમી વરસાદ વરસ્યો અને વરસાદના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે, તેમાં ભાવનગર જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાનીનો સામનો અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। ધ્રુવિશા, જી કુનાલ, માહિતી બદલ આભાર આપનો।